આજે હું તમારી સાથે શેર કરીશ જુવારના લોટના ખીચાની રેસીપી। આ ખીચું ઓછા ટાઈમમાં બની જશે અને તેને બાફવાની ઝંઝટ વગર બનાવીશું। રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ ખીચાને તમે ડાયટમાં પણ ખાઈ શકો છો અને સાથે એટલું ટેસ્ટી પણ અને હેલ્ધી પણ છે। તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું જુવારના લોટનું ખીચું બનાવવાનું શરૂ કરીએ। તો આ જુવારના લોટનું ખીચું બનાવવા માટે પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું। તેમાં આપણે 1 કપ જેટલો જુવારનો લોટ લઈશું। હવે જે કપ કે વાટકીના માપથી આપણે જુવારનો લોટ લઈશું તે જ માપથી આપણે 1 કપ જેટલું દહીં લઈશું અને તે જ માપથી આપણે 2 કપ જેટલું પાણી લઈશું। પહેલાં આપણે 1 કપ જેટલું પાણી લઈશું અને વિસ્કરની મદદથી સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। હજુ પણ આપણે તેમાં 1 કપ પાણી ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। તીખાસ પ્રમાણે લીલા મરચાંને ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। થોડી હળદર ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। ખીચું બનાવવા માટે બેટર આપણું રેડી છે। હવે એક પેન લઈશું, તેમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું અને તેમાં થોડા તલ ઉમેરીશું। હવે તેને આપણે થોડું સાંતળી લઈશું અને બનાવેલું બેટર ઉમેરી દઈશું। જ્યારે આપણે બેટર ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી દઈશું। હવે તેને આપણે સતત હલાવતા રહીશું। ગેસની ફ્લેમ લો રાખીશું અને સતત તેને 5 થી 6 મિનિટ માટે કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું। હવે તેમાં થોડા લીલા ધાણા ઉમેરીશું અને મિક્સ કરી દઈશું। આ ખીચું ચોખાના લોટથી એકદમ અલગ રીતે બને છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે। ખીચું સરસ એવું રેડી થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું। ખીચાને સર્વ કરવા માટે આપણે એક બાઉલમાં તેલ લગાવી દઈશું અને તેમાં થોડા આ રીતે તલ ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા ઉમેરીશું અને હવે તેમાં આપણે ખીચું ઉમેરીશું। હવે તેના ઉપર આ રીતે આપણે પ્લેટ રાખીશું અને તેને પલટાવી લઈશું। તેના ઉપર આપણે આચાર મસાલો ઉમેરીશું। ખીચામાં આચાર મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે।
હવે તેના પર સિંગ તેલ ઉમેરીશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ડાયટ માટે ખાઈ શકાય તેવું જુવારના લોટનું ખીચું. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.